તો નાસ્તો કરીને જાય. 10 જ મિનિટ ખાલી તમારે લેવી. વાતો તો ઘણી બધી, પણ સવારે પાછી કથા સાંભળવાની હોય. નીલરાજભાઈ આનંદની વાત એ આપણે બીજેશ સાહેબ અને મોહન સાહેબના વિદ્યાર્થી, શિકારપુર કચ્છ. અને ગુરુ સામું બોલવું થોડુંક અઘરું હોય, પણ ગાયકી ભાઈની બહુ સારી. હેમંત ચૌહાણભાઈ માથે છે જ ઝલક મને લાગી. પણ મારે બે જ નાની વાત કરવી. એક કનૈયાને યાદ કરવું હોય ને એક આયરની વાત કરવી. એ કુરુક્ષેત્રના મેદાનમાં આમ કે નામ બાટકો બોલવાની તૈયારી, અને ધીરો 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 હોય ભગવાન આમ કૃષ્ણ રથને મધ્યમમાં લઈ ગયા. અને આમ કરીને આમ અર્જુને દ્રષ્ટિ કરી. ભીષ્મ પિતામહને જોઈ ગયા, કૃપાચાર્યને જોઈ ગયા, દ્રોણાચાર્યને જોઈ ગયા, અને કાકા બાપાને ભાઈને જોઈ ગયા. અને અર્જુન ભાંગી પડ્યો, હથિયાર હાથમાંથી હેઠા મેક દીધા હો. અને એટલો કીધું તું અર્જુને કે કેશવ હું યુદ્ધ નહીં કરું. કનૈયો કે હે? તો કે હા કેશવ હું યુદ્ધ નહીં કરું. અને તેથી કનૈયાએ એટલું કીધું હતું કે અર્જુન, દ્રૌપદીના ચીર માથે દુશાસને જે હાથ બેગો ને તે ચમરબંધીઓ સભામાં બેઠા હતા હો. એનું મન કોઈનું ખોટું નથી લાગ્યું, કોઈનું દુઃખ નથી. પણ દાદા ભીષ્મ હામી જઈ આમ કહીને આમ દ્રૌપદી નજર કરી ને, દાદા ભીષ્મ જઈ નીચું જોઈ ગયા ને, તે અર્જુન મને બહુ દુઃખ થયું, બહુ ખોટું લાગ્યું. અને આક્રોશ કરતી હતી દ્રૌપદી. શું કહેતી હતી કે શું બેઠા છો તમે બધાએ જોઈ હું શરમાવું છું ને અધર્મની સભામાં હવે અકળાવું. શું બેઠા છો તમે બધાએ જોઈ હું શરમાવું છું અને અધર્મની સભામાં હવે અકળાવું. આપને થાંભલા થાય એવા કુડું નહીં તો હું કુડું બધું થાવું. અને 5 ને પૈણા પછી હવે પછતાવું. એ ખબર નહોતી દુષ્ટ દુશાસન ચોટલો ચાલીને સભામાં આમ તેમ ઢહેર છે, અને પાંડવો નીચી પાપડું ઢાળીને પૃથ્વી પરખ છે એવી અર્જુન મને ખબર નહોતી કે આવા નમાલા નીકળશે. એનું મન કોઈનું ખોટું નથી લાગ્યું. પણ ભીષ્મ હામી જઈને દ્રૌપદીએ નજર કરી અને દાદા ભીષ્મ જે નીચું જોઈ ગયા ને, તો એ મને અર્જુન બહુ દુઃખ થયું, બહુ ખોટું લાગ્યું. કે બેન દીકરીની ઇજ્જત માથે હાથ મેકાતો હોય અને ધોરી દાઢી વાળો સક્ષમ હોવા છતાં બેઠો રહીએ ને, મને બહુ દુઃખ થયું. અને અર્જુન પ્રતિજ્ઞા તો મેં ત્યાં કરી હતી કે કુરુક્ષેત્રના મેદાનમાં એકવાર બાટકો બોલાવી આ એક એકને લઈ ન લઉં ને તો ઈદુ વસ્તુ કૃષ્ણ નો કહેવાય. એટલે અમારા લોક કવિ લખે શું કે, અજી હા બહુ વાળો નથી જા રાધીજો મારો યો ભારતે કાયર દેવ. ટેક ધારી અને ત્રિશુલ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ. ધીંગાડાના ધૂપ લીધા છે એ ગીતાજીના પાઠ પીધા છે.